અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં ખાડીપુરની સ્થિતિ વચ્ચે હવે તંત્ર એક્શનમાં આવ્યું હોય તેમ સીમાડા વિસ્તારમાં ખાડી બ્રિજ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાડીપુરની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે, ત્યારે સુરતમાં ખાડીપુરની પરિસ્થિતિ બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે સુરત નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ તંત્રએ કામગીરી શરૂ કરી છે। સુરતના સીમાડા વિસ્તારમાં વાલમ સોસાયટી નજીક ખાડી બ્રિજ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। હાલમાં આપણે જે જૂનો લો લાઇન બ્રિજ છે એ ડિસમેન્ટલની કામગીરી ચાલુ છે અને જે અત્યારે બીઆરટીએસ ઉપર જે બ્રિજ છે એને સંલગ્ન જ આખો સળંગ બ્રિજ બનાવવાનો છે અને આ જે જૂનો ટીપી રોડ ઉપરનો જે લો લાઇન બ્રિજ છે એને ડિસમેન્ટલિંગ કરી અને સળંગ બ્રિજ બનાવવાનું ટેન્ડર મંજૂર થયેલું છે, જે અંતર્ગત અત્યારે જૂના બ્રિજને ડિસમેન્ટલિંગની કામગીરી ચાલુ છે।